ચીનના મોંગોલિયા ઓટોનોમસ રિજનમાં શનિવારથી બરફવર્ષા શરૂ થઈ છે। આ બરફવર્ષાને કારણે ટ્રાફિક ખોરવાઈ ગયો અને પાકને મોટે પાયે નુકસાન થયું છે। આ બરફવર્ષાને કારણે 10 મીટર ઊંડે સુધી બરફજામ થઈ ગયો છે। આ બરફવર્ષાને કારણે આ શહેરનું તાપમાન -9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। રસ્તાઓ બરફથી આચ્છાદિત થઈ ગયા છે અને આખું શહેર બરફથી ઢંકાઈ ગયું છે। રસ્તાઓ બર્ફીલા અને લપસણા બની ગયા છે। આ બરફવર્ષાને કારણે બીજિંગ, શેનયાંગ અને અન્ય શહેરો તરફ જતી 40 લાંબા રૂટની બસ સેવા બંધ કરી દેવાઈ છે। સરકારે લોકોના બચાવની કામગીરી શરૂ કરી છે અને બરફવર્ષાથી થતી માંદગીને રોકવા માટેના ઉપાયો શરૂ કર્યા છે। સાથે જ અનપેક્ષિત બરફવર્ષાને કારણે થનારા આર્થિક નુકસાનને પહોંચી વળવા માટેની પણ વ્યવસ્થા કરાઈ છે। ગ્લોબલ વોર્મિંગને કારણે દુનિયાના કેટલાક દેશોમાં વાવાઝોડું છે તો કેટલાક દેશોમાં કસમયનો વરસાદ છે અને ચીનમાં અનપેક્ષિત બરફવર્ષા। ચીનમાં આવનારા કેટલાક દિવસોમાં પણ આ બરફવર્ષા ચાલુ રહેવાની શક્યતા છે, જેને કારણે પાકને નુકસાન થવાની સાથે લોકોનું આરોગ્ય બગડે તેવી પણ આશંકા સેવાઈ રહી છે।